આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ધોધમાર વરસાદથી શહેર અને રસ્તા ઉપર જાણે કે વરસાદના પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આણંદના ઉમરેઠ, સારસા, ઓડ સહિત વલસાડ, ગાન, મેઘવામાં વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। આણંદ 100 ફૂટ રોડ પર વરસાદી પાણી ભરાયા। આણંદ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વાઘાસી, મોગર, બાકરોલ, કરમસદ અને ચીખોદરામાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ, શું વિગતો? ચોક્કસ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે। જનજીવન પ્રભાવિત થયું છે। સ્કૂલે જતા જે બાળકો જતા હોય અથવા છૂટીને આવતા હોય એ લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર જે પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા જે પાલિકાની આણંદ નગરપાલિકાની કરવાની હોય છે એની સામે સવાલો ઉભા થયા છે, કારણ કે લાખો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ સરકાર ખર્ચતી હોય છે, પરંતુ ઠેર ઠેર વોટર લોગિંગ જોવા મળ્યું। લોકો બેહાલ સ્થિતિમાં જોવા મળ્યા। ઘરોમાં અંદાજિત આણંદ નજીકની 14 કરતા વધુ સોસાયટીઓમાં હાલ ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે। ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે એકંદરે વરસાદ પડ્યો એક સારી વાત છે, મોન્સૂન માટે જરૂરી હતું, પરંતુ પાલિકા તંત્રનો કોઈ એક્શન પ્લાન ના હોવાથી સમગ્ર વિસ્તાર બેહાલ જેવી સ્થિતિમાં મુકાઈ ગયું। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ।